ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યુનિટ 8 આપણે ક્વેશ્ચન 4 સુધી એક્સપ્લેનેશન કર્યું હતું, જેમાં આપણે જોયું કે કેવી કેવી સ્કિલ જરૂરી છે તમારી કરિયરને બનાવવા માટે. ત્યારબાદ હવે આપણે જોઈએ આગળનો ક્વેશ્ચન. હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ? મારા પોતાના સમય ઉપર મારે કેટલો કંટ્રોલ જોઈએ છે. સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ અ કોર્પોરેટ જોબ, અધર પીપલ હેટ ઇટ. કેટલાક લોકોને કોર્પોરેટ જોબ ગમે છે, જ્યારે કેટલાક લોકોને એ સ્ટ્રક્ચર એટલે કે એ જે સિસ્ટમ છે એ નથી ગમતી. A working professional or a corporate employee may have less freedom regarding time. જે પ્રોફેશનલ હોય અને કોર્પોરેટ એમ્પ્લોયી હોય, એટલે કે કોઈ કંપનીમાં કામ કરતા હોય, કોઈની અંડરમાં કામ કરતા હોય, એ લોકોને એમના સમય માટે ઝાઝું ફ્રીડમ મળતું નથી. એટલે બોસ હોય એ નક્કી કરે તે જ પ્રમાણે કામના કલાકો રહે છે. એ પોતાની જાતે કામના કલાકો નિશ્ચિત કરી શકતા નથી, અથવા કામના કલાકો સાથે કોઈ બાંધછોડ કે કોઈ ફ્લેક્સિબિલિટી રાખી શકતા નથી. એટલે કે નોકરી હોય તો તમારે સવારના 10થી લઈને સાંજના 6 સુધી નોકરી કરવી પડે, પરંતુ જો બિઝનેસ હોય, તમારો પોતાનો બિઝનેસ હોય, તો તમે કામના કલાકો વધારી કે ઘટાડી શકો છો. એ જ અહીંયા સમજાવવામાં આવ્યું છે. Whereas the independent business exercise more freedom regarding time restrictions. ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ જો હોય, એટલે કે તમારો સ્વતંત્ર કોઈ બિઝનેસ હોય, તો તેમાં તમને સમયનું રિસ્ટ્રિક્શન ઓછું હોય છે, અને એમાં તમને ફ્રીડમ એટલે કે સમયને લગતી આઝાદી મળી શકે છે. યુ મે લાઇક ટુ આસ્ક ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ You may ask the following questions to yourself considering time as a factor. સમય બાબતે તમને શું પસંદ છે એ જાણવા માટેના નીચે પ્રશ્નો આપ્યા છે. હાઉ લોંગ આર ધ વર્કિંગ આવર્સ? કેટલા કલાકો સુધી કામ કરવાનું છે એ પૂછો. વિલ ધેર બી અ લોટ ઓફ ઓવરટાઈમ? શું આ નોકરી એવી છે કે જેમાં ઓવરટાઈમ વધુ કરવો પડે એમ છે? હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી? વેકેશન પોલિસી એટલે કે રજાઓ માટે કેટલીક સંસ્થાઓમાં એની પોલિસી ઘડવામાં આવી હોય છે, એની એક નિયમો ઘડવામાં આવ્યા હોય છે, જેને પોલિસી કહેવાય. અને એ કેટલા ફ્લેક્સિબલ છે, એટલે કે જેમાં એડજસ્ટમેન્ટની શક્યતા છે. ફ્લેક્સિબલ હોવું એટલે એડજસ્ટેબલ હોવું. જેમ કે આજકાલની જે બેંક છે ફોરેનની બધી, જે ICICI કે HDFC, તેમાં વેકેશન એટલે કોઈ એક સમયે બધાને વેકેશન આપવામાં નથી આવતું, પરંતુ તેમાં ફ્લેક્સિબિલિટી હોય છે કે તમે ગમે ત્યારે 15 દિવસનું એકસાથે વેકેશન લઈ શકો, પછી એ આખા વર્ષમાં તમે ગમે ત્યારે લઈ શકો. તો આ રીતે વેકેશન પોલિસી શું છે એ પણ આપણે જાણવું જોઈએ. આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ફ્રોમ હોમ ઇધર ફૂલ ઓર પાર્ટ ટાઈમ? આ જે તમારી જોબ છે એમાં વર્ક ફ્રોમ હોમ ફૂલ ટાઈમ અથવા પાર્ટ ટાઈમ તમે કરવા માગતા હો તો એ ફેસિલિટી આપે છે ખરા? એ પણ તમારે ચેક કરવું જોઈએ. વોટ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ડુ આઈ નીડ? તમારે જે કરિયર પસંદ કરવી છે એમાં તમને કઈ પ્રકારનું એજ્યુકેશન એટલે કે ભણતર અને ટ્રેનિંગ એટલે તાલીમ. હવે ભણતર અને તાલીમ બંનેમાં ફેર છે. જેટલો થિયરી અને પ્રેક્ટિકલમાં ફેર છે, એટલો જ ફેર એજ્યુકેશન અને થિયરીમાં છે, ટ્રેનિંગમાં છે. એજ્યુકેશન મીન્સ થિયરી, ટુ નો અબાઉટ યોર ફિલ્ડ. તમે કોઈ પણ વિષય વિશે ઊંડું જ્ઞાન મેળવો એને એજ્યુકેશન કહેવાય. અને એ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો
એને ટ્રેનિંગ કહેવાય. તો તમારે જે કરિયર બનાવવી છે એના માટે જુઓ કે તમારે કયા પ્રકારનું એજ્યુકેશન અથવા તો તાલીમ લેવી પડે તેમ છે. ઇટ્સ ક્વાઇટ પોસિબલ દેટ યુ વિલ નીડ એડિશનલ ટ્રેનિંગ ઓર સ્કૂલિંગ ટુ પરસ્યુ યોર ડિઝાયર્ડ કરિયર પાથ. પરસ્યુ મીન્સ ફોલો કરવું. ફોલો કરવા માટે તમારે તમારી જે કરિયર લાઈન છે, કરિયર પાથ છે, પાથ એટલે તમારો રસ્તો. તો તમારા કરિયરનો જે અને ઈચ્છિત, ડિઝાયર્ડ એટલે ઈચ્છિત જે તમારી કરિયર છે, કારકિર્દી જે બનાવવા માગો છો એનો જે રસ્તો છે એને પરસ્યુ કરવું મીન્સ ટુ ફોલો, એને અનુસરવું. તમારી ઈચ્છાને અનુસરવા માટે કઈ પ્રકારની તાલીમ કે સ્કૂલિંગની જરૂર છે તે પણ જાણવું તમારા માટે બહુ જરૂરી છે. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન્સ ટુ યોર સેલ્ફ. એ જાણવા માટે નીચેના પ્રશ્નો પૂછો. જેમ કે વોટ ડિગ્રીઝ, લાઇસન્સીસ એન્ડ સર્ટિફિકેશન્સ ડુ આઈ નીડ ટુ એક્વાયર. કેટલાક પ્રકારની નોકરી કરવા માટે કઈ પ્રકારની ડિગ્રી, લાઇસન્સ કે સર્ટિફિકેટની જરૂર પડશે એ પહેલાં તો જાણી લો. હાઉ મચ મોર એજ્યુકેશન ઓર ટ્રેનિંગ એમ આઈ વિલિંગ ટુ ગેટ. વિલિંગ એટલે ઈચ્છા હોવી. કેટલું એજ્યુકેશન અને કેટલી તાલીમ હું મેળવવા ઈચ્છું છું અથવા ઈચ્છા છે મને. કેમ કે કેટલીક વ્યક્તિઓને સપના બહુ ઊંચા જ હોય પણ એ પ્રકારેનું ભણવાનું કે તાલીમ લેવી ગમતી ન હોય તો એ યોગ્ય નથી. તો તમે તાલીમ લેવા માટે કે વધુ ભણવા માટે તત્પર હો તો જ તમે એ કરિયર સિલેક્ટ કરી શકો. તો જુઓ કે તમારી ઈચ્છા છે કે નહીં આગળ વધુ ભણવાની. હાઉ મચ ટાઈમ એન્ડ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ધ ડિઝાયર્ડ કરિયર. અને ઈચ્છિત કરિયર માટે કેટલો સમય કે પૈસા તમે સ્પેન્ડ કરવા માગો છો એ પણ નક્કી કરો. હાઉ મચ ટાઈમ એન્ડ મની રિપીટ થયું. હવે આવે છે ક્વેશ્ચન 7. આર ધ જોબ્સ અવેલેબલ. જે પ્રકારની કરિયર તમને ગમે છે એ કરિયર બનાવવામાં તમને જોબ અવેલેબલ છે કે નહીં, એટલે કે એના માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે કે નહીં એ પણ તપાસો. કેમ કે જો તમે એમનામ કરિયર બનાવશો આગળ ફ્યુચર જોયા વગર તો બની શકે કે તમને નિરાશા મળે. તો કરિયર હંમેશા એવા ફિલ્ડમાં બનાવી કે જેમાં જોબ ઓપોર્ચ્યુનિટીઝ વધુ હોય. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ ધ લેબર માર્કેટ ફોર કરિયર્સ યુ આર કન્સિડરિંગ. કન્સિડરિંગ મીન્સ ધ્યાન પર લેવું. તમે જે કરિયરને ધ્યાન પર લેવા માગો છો એનું લેબર માર્કેટ કેટલું છે, એટલે કે એમાં જોબ કેટલી અવેલેબલ છે એ જુઓ. યુ શુડ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ઓફ ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. એના માટે પણ તમે ક્વેશ્ચન્સ પૂછો. ડુ આઈ પ્રિફર વર્કિંગ લોકલી ઓર ગ્લોબલી. હવે ગ્લોબલ શબ્દ તમે ઘણી બધી જગ્યાએ સાંભળ્યો હશે. ગ્લોબનો અર્થ થાય છે આમ તો ગોળો, અને માટે પૃથ્વીનો આકાર પણ ગોળ છે એટલે ગ્લોબનો બીજો અર્થ આપણે કરીએ છીએ પૃથ્વીનો ગોળો, એટલે કે પૃથ્વી. એટલે આ નાઉન થયું. એના પરથી એડજેક્ટિવ આવ્યું ગ્લોબલ. ગ્લોબલ એટલે વૈશ્વિક. હવે પ્રશ્ન પૂછો કે તમે જે ભણો છો અથવા તમે જેમાં કરિયર બનાવવા માગો છો
એમાં તમે લોકલી કામ કરવા માગો છો, એટલે કે તમે જ્યાં રહો છો એ જ દેશમાં, એ જ જગ્યા પર, એ જ રાજ્યમાં અને એ જ શહેરમાં કામ કરવા માગો છો, એને લોકલ કહેવાય. કે તમે ગ્લોબલી કામ કરવા માગો છો, મીન્સ કે તમને ફોરેનમાં જવામાં, બીજા દેશમાં, બીજી ધરતી પર જવામાં પણ કોઈ વાંધો નથી. એ પણ તમે તમારી જાતને પૂછો. હાઉ મેની સચ જોબ્સ આર અવેલેબલ ગ્લોબલી. અને જો તમે ગ્લોબલી જવા માગતા હો તો જુઓ કે આખા વિશ્વમાં આ પ્રકારની જોબ ક્યાં ક્યાં અવેલેબલ છે. હાઉ મેની જોબ્સ આર અવેલેબલ ઇન માય લોકલ સરાઉન્ડિંગ્સ. લોકલ સરાઉન્ડિંગ એટલે જે તમારો પોતાનો દેશ છે, પોતાનો વિસ્તાર છે, તેમાં કેટલી જોબ્સ અવેલેબલ છે અને સમગ્ર વિશ્વમાં આ પ્રકારની કેટલી જોબ અવેલેબલ છે એ જુઓ. વોટ લોકેશન્સ ડુ યુ પ્રિફર ટુ લીવ ઇન. તમે કેવા પ્રકારની લોકાલિટી એટલે કે રહેઠાણમાં રહેવાનું પસંદ કરજો, કેવા પ્રકારનો વસવાટ પસંદ કરો છો. ધ માર્કેટ્સ ફોર પર્ટિક્યુલર ઓક્યુપેશન્સ ડિફર ડિપેન્ડિંગ ઓન લોકેશન. તમારા લોકેશન પર આધારિત જે ઓક્યુપેશન છે એનું માર્કેટ હંમેશા ડિફર થાય છે, બદલાયા કરે છે. ડિફર થવું મીન્સ ચેન્જ થવું. કેટલાક પ્રોફેશન્સ એવા છે, ઓક્યુપેશન એટલે પ્રોફેશન મીન્સ કે વ્યવસાય. જેમ કે તમને જો મોડર્ન ફાર્મર બનવું હોય તો ભલે તમે બધી મોડર્ન ટેકનોલોજી શીખીને ફાર્મર બનો, પણ તમે ફાર્મિંગ શહેરમાં રહીને કરી જ ના શકો. એના માટે તમારે ગામડામાં જવું જ પડે. તો ફાર્મિંગ એ એવું પ્રોફેશન થઈ જાય કે જેમાં તમે ગામડામાં જ રહેવું પડે. એટલે કે એનું જે લોકાલિટી છે એ એકદમ સિમ્પલ હોય, લિવિંગ સ્ટાન્ડર્ડ ખૂબ ઓછું હોય, સિમ્પલ હોય. તેની સામે તમે જો કોર્પોરેટ જોબ કરવા માગતા હો તો તમે કોર્પોરેટ જોબ હંમેશા શહેરમાં હોય તો તમને શહેરમાં રહેવા મળે. તો આ બાબતને પણ ધ્યાનમાં રાખો કે તમને ક્યાં રહેવું ગમે છે. અને જો તમને ગામડામાં રહેવા સામે કોઈ જ વાંધો ન હોય તો તમે એવી જોબ પણ સિલેક્ટ કરી શકો જે ગામડામાં રહીને કરવાની હોય. તો એ પણ જુઓ કે કઈ લોકાલિટીમાં તમને તમારો વ્યવસાય મળી શકે એમ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ બી અ ફોરેસ્ટર ઓર એન એગ્રીકલ્ચરાલિસ્ટ. એગ્રીકલ્ચરાલિસ્ટ એ મોડર્ન નેમ ફોર ફાર્મિંગ છે, ફાર્મર્સ છે. તમને એગ્રીકલ્ચર એટલે કે ખેતી વિષયક નિષ્ણાંત બનવું હોય કે ફોરેસ્ટર એટલે કે જંગલ ખાતામાં તમારે નોકરી કરવી હોય, then you should be ready to live in rural areas. You will probably need to live in a rural area. રૂરલ એટલે ગ્રામ્ય અને અર્બન એટલે શહેરી. જો તમારે ફોરેસ્ટર બનવું હોય કે એગ્રીકલ્ચરલિસ્ટ બનવું હોય તો તમારે ગ્રામ્ય વિસ્તારમાં રહેવું પડે. બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ઇન ટુ ફાઇનાન્સ ઓર લો, તમે ફાઇનાન્સને લગતી જોબ કરવા માગતા હો કે લો એટલે કે કાયદામાં જોડાવા માગતા હો, કોમર્સ લીધા પછી મોટાભાગે આ બે ઓપ્શન હોય છે. યુ વિલ પ્રોબેબલી નીડ ટુ લીવ ઇન એન અર્બન એરિયા વેરેઝ telecommunication jobs, freelance writing or designing jobs allow you to live anywhere. જ્યારે એટલે તમારે જો ફાઇનાન્સ અને લોમાં હોય તો તમે શહેરમાં રહી શકો, પરંતુ કેટલીક જોબ્સ એવી છે જેવી કે ટેલિકોમ્યુનિકેશન, ફ્રીલાન્સ રાઇટિંગ. હવે ફ્રીલાન્સ રાઇટિંગ એટલે શું? સ્વૈચ્છિક લેખન કાર્ય કરવું હોય અથવા ડિઝાઇનિંગ જોબ્સ એટલે કે તમે કંઈ ડિઝાઇનિંગમાં જોડાવા માગતા હો તો આ બધી જોબ્સ એવી છે કે તમે ગમે ત્યાં રહીને કરી શકો, શહેરમાં પણ રહીને કરી શકો
અને ગામડામાં પણ રહીને કરી શકો. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી wherever you live and have a lifestyle that works for you. તમે જ્યાં પણ રહો એ બહુ અગત્યનું છે કે તમે ખુશ રહો અને તમારી જે લાઈફસ્ટાઈલ છે એ તમારા માટે યોગ્ય હોવી જોઈએ. તમારા વિચારો તમારી પર્સનાલિટી સાથે મેળ ખાતી હોવી જોઈએ. Here are some questions which can help. Do I enjoy living in a city with a lot of events around or do I prefer a slower lifestyle? તમને સિટીની ફૂલ ઓફ ઇવેન્ટ્સ એટલે કે બહુ બધા બનાવોથી ભરપૂર એવી સિટી લાઈફ ગમે છે કે પછી સ્લો એટલે કે ધીમી હોય એવી ગ્રામ્ય લાઈફસ્ટાઈલ ગમે છે? એ પહેલાં તો ક્લિયર કરો. ત્યારબાદ do I prefer to live amidst nature or to live with modern facilities? તમને નેચર સાથે રહેવું ગમે છે કે પછી મોડર્ન ફેસિલિટીઝ એટલે કે આધુનિક સગવડતાઓમાં રહેવું ગમે છે? Do I prefer working from one place or do I prefer traveling? એક જગ્યા પર રહીને કામ કરવું ગમે છે કે પછી જુદી જુદી જગ્યાએ ફરીને કામ કરવું ગમે છે? એ તમે જાણો, ઓળખો. હવે 9મો પ્રશ્ન, વોટ આર માય સેલરી નીડ્સ? છેવટે તો દરેક વ્યક્તિ પોતાની કરિયર પૈસા કમાવા માટે બનાવે છે અને માટે એની સેલેરી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. Salary doesn't have to be the first consideration when selecting a career. કરિયર સિલેક્ટ કરતી વખતે સેલેરી એ પહેલું તમારું ધારાધોરણ ન હોવું જોઈએ. કન્સિડરેશન એટલે કન્સર્ન. તમારો હેતુ સેલેરી નથી હોતો સૌથી પહેલો અને હોવો પણ ન જોઈએ. બટ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર. ફેક્ટર એટલે પાસું અથવા પરિબળ. સેલેરી એ ભલે પહેલું ઇમ્પોર્ટન્ટ પાસું ન હોય, આમ છતાં એ ઇમ્પોર્ટન્ટ પાસું તો છે જ. ફોર સમ પીપલ અ કરોડ રૂપી ડ્રીમ નીડ્સ ટુ બી અ કરોડ રૂપી રિયાલિટી બિફોર દે આર સેટિસ્ફાઈડ. કેટલાક લોકો માટે કરોડો કમાવાની ઈચ્છા ધરાવતા હોય છે અને એ જ એમના માટે રિયાલિટી હોય છે. એ વગર એ પોતે પોતાની જિંદગીમાં સેટિસ્ફેક્શન અનુભવી શકતા નથી. મીન્સ કે એમને પૈસા માટેની જ લાલસા હોય છે અને એમનો ધ્યેય કરોડો રૂપિયા કમાવાનો હોય છે. અધર પીપલ આર મચ કમ્ફર્ટેબલ એટ લોઅર ઇન્કમ લેવલ્સ. જ્યારે કેટલાક લોકોની ઇન્કમ આવક માત્ર લોઅર લેવલ ઉપર હોય એટલે કે બહુ સામાન્ય હોય, છતાં એ કમ્ફર્ટેબલ ફીલ કરે છે કેમ કે તેમની ઈચ્છાઓ બહુ જ લિમિટેડ હોય છે અને એ પૂરી કરી શકતા હોય છે અને એમના માટે બસ એમની જરૂરિયાત પૂરી થાય એટલું કમાવવું એ બહુ જ પૂરતું હોય છે. જસ્ટ એઝ લોંગ એઝ સર્ટન નીડ્સ આર ફૂલફિલ્ડ. થોડી ઘણી જે નીડ્સ હોય છે એ ફૂલફિલ થઈ જાય, જરૂરિયાતો ફૂલફિલ થઈ જાય, એટલી કમાઈ હોય એટલું બહુ છે એવું માનનારા પણ લોકો છે. જ્યારે એની સામે કેટલાક એવાય છે કે જે લોકોને કરોડો રૂપિયા કમાવાનું લાલસા હોય છે ને એ જ એમનું ડ્રીમ હોય છે. ઇફ મેકિંગ અ લોટ ઓફ મની ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ યુ, યુ નીડ હાયર ક્વોલિફિકેશન્સ એન્ડ યોર ઓપ્શન્સ વિલ બી મોર લિમિટેડ. જે વ્યક્તિને ખૂબ પૈસા કમાવા હોય તેમણે હાયર એજ્યુકેશન લેવું પડે, એટલે કે હાયર ક્વોલિફિકેશન તમારામાં હોવી જોઈએ. ઉત્તમમાં ઉત્તમ ક્વોલિફિકેશન હોય તો તમને વધુ કમાણી થઈ શકે. વળી ઓપ્શન્સ બહુ લિમિટેડ હોય છે. જ્યારે તમે હાયર એજ્યુકેશન લેવા જાઓ તો તમારા ઓપ્શન્સ બહુ જ ઓછા હોય છે. કન્સિડર હાઉ ઇમ્પોર્ટન્ટ મની ઇઝ ટુ યુ. તમારા માટે પૈસા કેટલા અગત્યના છે એ નીચેના પ્રશ્નો પૂછીને તમે જાણી શકો.
ડુ આઈ પ્રિફર લિમિટેડ બટ રેગ્યુલર ઇન્કમ? શું મને ભલે લિમિટેડ એટલે કે મર્યાદિત આવક આવે પણ રેગ્યુલર આવક આવે એ પસંદ છે? ઓર ઇરેગ્યુલર બટ લાર્જ પ્રોફિટ ઓર ઇન્કમ? કે પછી ભલે અનિયમિત આવક હોય પરંતુ બહુ મોટી અને પ્રોફિટ એટલે કે નફાવાળી આવક હોય એવું પસંદ છે? દેટ મીન્સ રેગ્યુલર આવક એટલે નોકરિયાત વર્ગ. નોકરિયાત વર્ગને હંમેશા મહિનો પૂરો થાય એટલે પૈસા મળી જાય, એક રેગ્યુલર ઇન્કમ હોય પરંતુ એ લિમિટેડ હોય. જ્યારે બિઝનેસ કરવાવાળી વ્યક્તિને પ્રોફિટ થતો હોય છે તો ક્યારેક નુકસાન પણ થતું હોય છે. તો આ રીતે એમની આવક છે એ એક સરખી નથી હોતી, ઇરેગ્યુલર હોય છે. અને એટલે જ્યારે ફાયદો થાય ત્યારે પણ બહુ મોટો ફાયદો થાય. તો શું તમને એવી ઇન્કમ પસંદ છે કે ભલે ઇરેગ્યુલર હોય, અનિયમિત હોય પરંતુ બહુ મોટી એમાઉન્ટમાં આવતી હોય? ડુ આઈ પ્રિફર ટુ બી રિચ, બિઝી એન્ડ રિસ્ક ટેકિંગ પર્સન? શું હું રિચ એટલે કે પૈસાદાર, બિઝી એટલે કે બહુ જ વ્યસ્ત અને રિસ્ક ટેકિંગ એટલે કે હંમેશા કોઈને કોઈ રિસ્ક ઉઠાવવા માટે તૈયાર હોય એવી વ્યક્તિ બનવા માગું છું, જે સાહસ કરવા માટે તૈયાર હોય એવી વ્યક્તિ છું હું? એવું પૂછો. કેમ કે સાહસ કરનાર વ્યક્તિ જ બિઝનેસ કરી શકે અને જે બિઝનેસ કરે એને સતત બિઝી રહેવું પડે અને બિઝી રહે, રિસ્ક લે તો જે રીચ બની શકે, પૈસાદાર બની શકે. ડુ આઈ લાઈક ટુ અર્ન મોડરેટલી એન્ડ એન્જોય એન ઇઝી લાઈફ વિથ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ? કેટલાક લોકો એવા હોય છે કે ભલે લિમિટેડ આવક હોય, મોડરેટ આવક હોય. મોડરેટ એટલે મધ્યમ, સામાન્ય મધ્યમ આવક હોય જેમાં એમના જરૂરિયાત પૂરી થઈ જતી હોય એવી આવક હોય અને એ લોકો પ્રિફર કરતા હોય કે તે પોતાના ફેમિલી અને ફ્રેન્ડ સાથે એકદમ ઇઝી લાઈફ, સામાન્ય લાઈફ એન્જોય કરી શકે. જે વ્યક્તિ આવી ઇઝી લાઈફ પસંદ કરતી હોય એ વ્યક્તિ બિઝનેસ ન કરી શકે અને એ નોકરી પસંદ કરે છે. તો તમે ફેમિલી લાઈફને જો વેલ્યુ કરતા હશો, ફ્રેન્ડ્સની સાથે સમય સ્પેન્ડ કરવાનું વધારે ગમતું હશે તો તમે રેગ્યુલર ઇન્કમ મળે એવી નોકરી શોધી લેવી જોઈએ. હવે 10મો પ્રશ્ન. આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ફોર એડવાન્સમેન્ટ? તમે જે કોઈ કરિયર પસંદ કરો એ કરિયરમાં કોઈ એડવાન્સમેન્ટ એટલે કે કોઈ વિકાસ, પ્રોગ્રેસની શક્યતા છે ખરી? કેમ કે દરેક ક્ષેત્રમાં ક્યારેક ને ક્યારેક વ્યક્તિને એવું લાગતું હોય છે કે પોતે ત્યાં સ્ટક થઈ ગયા છે, એટલે કે એક જગ્યા પર આવીને અટકી ગયા છે, એમનો પ્રોગ્રેસ અટકી ગયો છે, એક ધારાપણું એમ આવી ગયું છે એવું ફીલ થતું હોય છે. અને એવા સમયે જો એ પ્રોફેશનમાં તમને આગળ પ્રમોશન મળે એમ હોય, આગળ કોઈ અન્ય ફિલ્ડમાં તમને ટ્રાન્સફર મળી શકે એમ હોય, એવું જો તમે ફિલ્ડ, એવી જો નોકરી પસંદ કરો કે જ્યાં ટ્રાન્સફર શક્ય હોય, પ્રમોશન શક્ય હોય, તો એના કારણે તમારી જે જોબ છે એ તમને વધુ ગમશે, તમે વધુ ઉત્સાહથી કામ કરી શકશો. અને માટે હંમેશા કરિયર પસંદ કરતી વખતે એવી કરિયર પસંદ કરો કે જેમાં સતત નવું અપડેટ તમારી જાતને કરવાનું આવતું હોય, જેમાં તમારે સતત કંઈક નવું કર્યા કરવું પડતું હોય. સમ જોબ્સ હેવ મોર ઓપોર્ચ્યુનિટીઝ ફોર પ્રમોશન ઓર અપવર્ડ મોબિલિટી ધેન અધર્સ. કેટલીક જોબ્સ એવી હોય છે કે જેમાં પ્રમોશન અને અપવર્ડ મોબિલિટી એટલે પણ ઉર્ધ્વ ગતિ એટલે પ્રમોશન જ. તો તમારો
ત્યાં પ્રમોશન થઈ શકે એમ હોય છે. એટલે કે ત્યાં શક્યતા હોય છે, એવી જોબ પણ હોય છે કે જેમાં પ્રમોશન શક્ય છે. વી ઓલ નો પીપલ હુ સીમ ટુ બીકમ સ્ટેગ્નન્ટ ઇન ધેર પ્રોફેશનલ લાઈફ બાય લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. ક્યારેક એવું પણ જોયું છે કે કેટલાક વ્યવસાયમાં આગળ વધવાની ઓપોર્ચ્યુનિટીનો અભાવ હોય છે. લેક ઓફ ઓપોર્ચ્યુનિટીઝ મીન્સ તકનો અભાવ હોય છે. લેક ઓફ મીન્સ અભાવ હોવો. કેટલાક પ્રોફેશન્સ એવા છે કે જેમાં આગળ વધવાની કોઈ તક હોતી નથી અને માટે એ વ્યક્તિ સ્ટેગ્નન્ટ એટલે સ્થિર, બંધિયાર અનુભવે છે. તો it's often hard in these situations to keep up a lot of enthusiasm for work. જ્યારે તમારી નોકરીમાં તમને લાગે કે તમે સ્ટેગ્નન્ટ થઈ ગયા છો, સ્થિર થઈ ગયા છો, તમારો વિકાસ અટકી ગયો છે, એવા સમયે બહુ જ સ્વાભાવિક છે કે એવી સિચ્યુએશન તમને લાગે કે જેમાં તમે એન્થુઝિયાઝમ એટલે કે ઉત્સાહથી કામ ન કરી શકો. જ્યારે માણસ એક જ પ્રકારની જોબ, એક જ પ્રકારનું કાર્ય વર્ષો સુધી કર્યા કરે તો એના કામમાં ઉત્સાહ નથી આવતો અને એના કારણે એનું કામ બેટર થવાને બદલે ક્વોલિટી ઘટતી જાય છે. તો હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું પડે કે આપણા વ્યવસાયમાં કેવી રીતે સતત ઉત્સાહ બન્યો રહે એ પ્રયત્ન કરવા જોઈએ. ડુ આઈ લાઈક ટુ ટેક ચેન્જીસ એન્ડ ઓવરકમ ધેમ? શું મને ચેલેન્જીસ એટલે કે પડકારોનો સામનો કરવો ગમે છે અને એના પર ઓવરકમ કરવું. ઓવરકમ મીન્સ વિન, જીતવું. ચેલેન્જીસ હંમેશા જીતવા માટે હોય છે. એટલે શું મને ચેલેન્જીસ આવે તે ગમે છે અને હું એ ચેલેન્જીસને ઉપર વિજયી થવા માગું છું? ડુ આઈ ગેટ બોર્ડ વિથ ધ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ? લાંબા સમય સુધી એકનું એક કામ કરવાથી શું હું બોર ફીલ કરું છું? ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક ટુ વન પ્લેસ એન્ડ અ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ? એક જ પ્રકારના કામને લાંબા સમય સુધી એક જ જગ્યા પર બેસીને શું કરી શકું છું? એઝ યુ ગો થ્રુ ધીઝ ક્વેશ્ચન્સ, ગેટ હેલ્પ ફ્રોમ અધર્સ. જ્યારે તમે આ પ્રશ્નોના જવાબો શોધી રહ્યા હો, તમારી જાતને આ પ્રશ્નો પૂછીને જવાબ શોધી રહ્યા હો, ત્યારે તમે બીજાની હેલ્પ પણ લઈ શકો છો. ટોક ટુ પેરેન્ટ્સ, ટીચર્સ એન્ડ અધર ઇમ્પોર્ટન્ટ એલ્ડર્સ ઇન યોર લાઈફ. તમારી લાઈફમાં તમારી આસપાસ તમારા જે વડીલો હોય, તમારાથી અનુભવી હોય, જેમ કે પેરેન્ટ્સ છે, ટીચર્સ છે, એનો પણ તમે માર્ગદર્શન મેળવી શકો છો. થિંક અબાઉટ ધ બિગ પિક્ચર. મોટા પાયા પર તમે આ પ્રશ્નોનો ઉકેલ શોધો, એના જવાબો શોધો. નો સિંગલ ક્વેશ્ચન શુડ ડેટરમાઇન યોર ચોઇસ. એક જ પ્રશ્નથી કે 2-5 પ્રશ્નો પૂછીને તમારી ચોઇસ નક્કી ન કરો, પરંતુ બધી જ થિંક અબાઉટ ધ બિગ પિક્ચર મીન્સ ટેક એવરી પોઈન્ટ ઇન્ટુ કન્સિડરેશન. એટલે કે દરેક પ્રશ્નને ધ્યાન પર લો અને દરેક પ્રશ્નનો જવાબ યોગ્ય રીતે શોધી ત્યારબાદ તમારી કરિયર સિલેક્ટ કરો. ધ ઓવરઓલ આઈડિયા હિયર ઇઝ ટુ થિંક અબાઉટ અ લાઈફસ્ટાઈલ રાધર ધેન એન એટ્રેક્ટિવ જોબ ટાઇટલ. આ બધા જ પ્રશ્નો અને અહીંયા જે ગાઈડન્સ આપવામાં આવ્યું છે એનો એક આખો સમગ્ર, ઓવરઓલ મીન્સ સમગ્ર આઈડિયા કે સમગ્ર વિચાર એ માટેનો છે કે તમે એટ્રેક્ટિવ જોબને બદલે એટ્રેક્ટિવ લાઈફસ્ટાઈલ જુઓ. એટલે કે તમારી જિંદગી શેમાં સુધરી જશે તેવી કરિયર પસંદ કરો. ધ ગ્રેટેસ્ટ એડવાઇસ ફોર યુ ઇઝ ફાઇન્ડ ધ વર્ક યુ લાઇક ડુઈંગ મોસ્ટ.
એવું કામ શોધો કે જે તમને સૌથી વધુ કરવું ગમતું હોય. ફાઇન્ડ અ પ્લેસ ઓર અ પર્સન વિચ હુ કેન પે ફોર ઇટ. અને એવી જગ્યા, એવી જોબ શોધો અથવા એવું વ્યક્તિ શોધો કે જે તમને તમારી લાયકાત અને તમારી ચોઈસ પ્રમાણેની નોકરી આપી શકે અને પે એટલે કે પગાર આપી શકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ખૂબ સારી એવું ગાઈડન્સ મળ્યું, જેના દ્વારા તમે તમારા જીવનની દિશાને કઈ તરફ લઈ જવી છે, તમારે કયા ફિલ્ડમાં, કયા વ્યવસાયમાં તમારે તમારી કરિયર બનાવવી છે, તમારો પ્રોફેશન બનાવવું છે, એ તમે અહીંયા આ પ્રશ્નોની મદદથી સિલેક્ટ કરી શકશો. વધુ ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરીશું. અસ્તુ.